આજે બનાવશું આપણે ફરાળી પેટીસ. તો આપણે બનાવવાની શરૂઆત કરશું. તો આ શેકેલી સિંગ લીધી છે અને આ ખારી સિંગ લીધી છે, આ આદુ મરચાં લીધા છે. આ બંનેને આપણે મિક્સરમાં કાઢી લઈશું. અહીંયા આપણે બાફેલા બટેકા લીધા છે. આમાં 2 બટેકા કાઢી અને બીજા બટેકાનું સીણ કરી લેશું. એકદમ ઝીણું સીણ કરવાનું છે. બટેકા આપણે ઝીણ કરી લીધું છે. અંદર ભરવાનો મસાલો તૈયાર કરી લેશું. તો આપણે અંદર ભરવા માટે મસાલો તૈયાર કરી લેશું. આ કાજુના ટુકડા નાખીશું, પીળી કિસમિસ નાખીશું, દાડમના દાણા નાખીશું, ખમણેલું ટોપરું નાખીશું ઝીણું, ગરમ મસાલો નાખીશું, થોડીક ખાંડ નાખીશું ગળપણ માટે, હરાળી મીઠું નાખીશું, અને અડધું ફાડું લીંબુ વીસવશું. હવે લીલા ધાણા નાખીશું. જો આમાંની તમે કોઈ પણ વસ્તુ ન ખાતા હોય તો ન નાખો તો પણ ચાલે. હવે 2 બટેકા સીણી લેશું, એટલે ગાંઠા ન રહે બટેકા. હવે આની અંદર આપણે થોડો આરાનો લોટ નાખી અને બધી વસ્તુ મિક્સ કરી દઈશું. થોડોક જ નાખવાનો, બહુ ઝાઝો નથી નાખવાનો. બધી વસ્તુ આપણે સારી રીતના મિક્સ થઈ ગઈ છે. આ નાના નાના બોલ બનાવી લેશું. બધાય બોલ્સને આપણે આ રીતના તૈયાર કરી લીધા છે. હવે આપણે બટેકાના છીણની અંદર આરાનો લોટ નાખી અને લોટ બાંધી લેશું. થોડો નાખશું લોટ પહેલા. આપણે લોટ બાંધી અને તૈયાર કરી લીધો છે. આને આપણે પૂરી ટાઈપ વણી અને અંદર બોલ નાખી દઈશું. આ રીતનું પતલું કરવાનું છે. આ અંદર આપણે મૂકી દેવાનું, આમ કરતું જવાનું. આવી રીતનું આપણે ફિટ કરી દેવાનું, એટલે આ ખુલ્લે નહીં. આવી રીતનું આમ આ લોટ જરીક વધે લઈ લેવાનો અને પછી ગોળ લુવો કરી નાખવાનો. આ રીતનું લુવા વાળી નાખવાના. બધાને આ રીતે વાળી નાખશું. આપણું તેલ સારી રીતના ગરમ થઈ ગયું છે. આમાં હવે પેટીસ તળી લેશું. થોડીક નાખી અને તળાવા દેશું. ફેરવવાની ઉતાવળ નથી કરવાની આપણે. આપણે એક સાઈડ સારી રીતના તળાઈ ગઈ છે. આને ફેરવી નાખશું. આ બંને બાજુ તળાઈ ગઈ છે. આને હવે કાઢી લેશું. આ રીતે બધી તળ નાખશું આપણે. ફરાળી પેટીસ આપણે તૈયાર થઈ ગઈ છે. એને એક ડીશમાં સર્વ કરી લેશું.